મોરબી જિલ્લાના આમરણ 24 પંથકના કોયલી મુકામે આહિર સમાજના સમૂહ લગ્નોત્સવ સમિતિના સંયુક્ત ઉપક્રમે 18મો સમૂહ લગ્નોત્સવ પરંપરાગત રીતે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। આ મંગલ અવસરે 23 નવયુગ લઈ અગ્નિની સાક્ષી ફેરા ફરી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી પાનવડ વિસ્તારના ધારાસભ્ય મુળુભાઈ બેરા અને તેમજ મુખ્ય મહેમાન તરીકે જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ હાજરી આપી હતી। મહેમાનો ઢોલ અને ત્રાસના નાદ સાથે ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું। આ તકે સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ અને જોડિયા તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ તેમજ જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર જીવણભાઈ તેમજ વિક્રમભાઈ સહિતના દાતાઓનું ફૂલહાર અને સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમાજમાં આશરે 3000 જેટલા લોકોએ હાજરી આપી લગ્નોત્સવને માણ્યો હતો। જે સિંહ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી। જીવણભાઈ કારુભાઈ કુંભરવાડિયા। આજે આહિર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। શું હતું આયોજન? આજથી 18 વર્ષ પહેલાં જ્યારે આ વિસ્તાર છે એ મોરબી જિલ્લામાં નહોતો ભેળો ને અમે એક જોડિયા તાલુકામાં જેને કહેવાય કે લઘુમતીમાં અમારો સમાજ અને આ સમાજની પરંપરા રહી છે આ વિસ્તારના સમાજની કે મહાશિવરાત્રિના દિવસે એક જ દિવસે જૂના સમયમાં આ સમૂહ લગ્ન થતા હતા। ક્રમે સમયમાં સુધારો આવતો ગયો અને દેખાદેખીનો જે યુગ આવ્યો એમાં શિવરાત્રિને ભૂલી અને આખા મહિના દરમિયાન જે લગ્નો કરતા હતા એમાં સમાજને એક નવો મેસેજ આપવા માટે કે આ દેખાદેખીમાં કોઈ પોતાની જમીન ગીરવે રાખે કે કોઈ પાસેથી વ્યાજે પૈસા લે એના બદલે સમાજ સામૂહિક રીતે મળી અને પોતાપણું છે એવું સાબિત થાય એના માટે અમે સમૂહ લગ્નની 18 વર્ષ પહેલાં શરૂઆત કરી હતી। આજે અમે 18મા સમૂહ લગ્ન પૂરા કર્યા છે ત્યારે હજુ પણ આ દેખાદેખીના યુગમાં લોકોની એક માન્યતા છે કે દીકરીને ઘર આંગણે પરણાવાય, પરંતુ વર્તમાન સમયમાં એકલા દીકરીના ઘરે લગ્ન કરે છે ત્યારે કોઈ વાડીમાં જાય છે, કોઈ રિસોર્ટમાં જાય છે, એના બદલે સમૂહમાં લગ્ન થાય તો સમાજની સામાજિક વ્યવહાર જે કંઈ છે સમાજના આગેવાનો છે એ બધાની સમક્ષ આટલા મોટી આજે માની લો કે 3000ની આસપાસની લોકોની સંખ્યા હતી તો સમૂહમાં બધાની સાથે એકબીજા હળીમળે સામાજિક રીતે પ્રસંગોમાં પહોંચી શકાય અને સમાજના ખર્ચનો મોટામાં મોટો બચાવ થાય એના માટેનું આ અમારું ભવ્ય અને દિવ્ય 18મા વર્ષનું આયોજન જે આપણે પણ નજરે જોયું આ રીતનું અમે આયોજન ભવિષ્યમાં આ સમૂહ લગ્નનું તમે કદાચ મારી સ્પીચ સાંભળી હશે તો એમાં પણ મેં કીધું કે આ સમૂહ લગ્ન સફળ તો ત્યારે જ કહેવાશે કે જ્યારે 100નો આંકડો પાર કરશે। ત્યાં સુધી સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ તરીકે હજી હું આને સફળ સમૂહ લગ્ન માનતો નથી। આજે 23 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે અને તેઓને પણ હું એમની આગળની જિંદગી ખૂબ જ સુખમય અને સમૃદ્ધ તમામ ક્ષેત્રે નીવડે એવી કૃષ્ણ પરમાત્માને હું પ્રાર્થના કરું છું અને એમને શુભકામના પાઠવું છું।